જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદના ઝાલોદ તાલુકાના 14 ગામોના ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન કે જેના ઉપર ખેડૂત પરિવારો નિર્ભર હતા તે જમીન દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના નામે છીનવી લેવામાં આવેલ હતી કે જેની સાથે હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા ખેડૂતોની 17 જેટલી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ જતા ખેડૂતો 3 વર્ષથી વિરોધ નોંધાવવા જઈ આવી રહ્યા છે। વારંવાર હાઈવેનું કામ બંધ કરાવી દેવામાં આવતું હતું કે જે અંતર્ગત ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અનેકવાર ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોને તેમનો હક મળી રહે તે માટે મુકેશભાઈ ડાંગી લડત લડતા જઈ આવી રહેલ છે। છતાં સમય મર્યાદા વીતી જવા છતાં કોઈ સર્વે કે કામગીરી કરવામાં ન આવતા મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં ઝાલોદ પ્રાંત અધિકારીશ્રીને તારીખ 5 માર્ચ સુધી યોગ્ય જવાબ આપવા માંગ સાથે ચીમકી અને આખરી નિવેદન આપવામાં આવ્યું હતું। તો આ કોરિડોરની સાથે સાથે હાલના બજેટમાં દાહોદ જિલ્લામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવતા તે બાબતે પણ આવેદન મારફત ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે વિકાસના નામે સૌ પહેલા માછનનાળા જળાશય યોજનામાં, તે બાદ કાલી બે જળાશય યોજનામાં અને તે બાદ કોરિડોર હાઈવેના નામે ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન છીનવી લઈ તેઓને જમીન અને ઘર વિહોણા બનાવી પરિવારોને રજડતા કરી દેવામાં આવેલ છે। પણ જો હવે એરપોર્ટના નામે 1 ઇંચ જમીન પણ અમો આપવા માંગતા નથી, જો એરપોર્ટના નામે જમીન છીનવવાની કોશિશ કરવામાં આવશે તો તેનું પરિણામ ખૂબ જ ભયંકર આવશે અને હવે અમો જમીન સંપાદન અધિકારીશ્રીની કચેરી આગળ જ આત્મવિલોપન કરીશું તેવી મુકેશભાઈ ડાંગી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તેનો ખુલાસો પણ 5 માર્ચના રોજ કરવામાં આવે તેવી માંગ કરી છે। દાહોદ જિલ્લાથી જસુભાઈ ગણાવા, ઇન્ડિયા ન્યૂઝ 7। કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીન વિકાસના નામે આ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં છીનવી લેવાતા આ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા 14 ગામોમાં જે અમારી 17 મૂળભૂત સુવિધાઓ હતી એની એ છીનવાઈ જતાં અમે એમની માંગણી કરતા જઈ લડાઈ લડતા જઈને છેલ્લા 3 વર્ષથી આવી રહેલ હતા। અમે આ બાબતે અનેકવાર આ હાઈવેનું કામ પણ બંધ કરાવેલું, પરંતુ ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તમામ ઓથોરિટી અને જવાબદાર અધિકારીઓને સાથે રાખી જે અમારી માંગણીઓ હતી એમાંથી 16 માંગણીઓ સ્વીકારેલી અને એની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી કે ભાઈ આટલા સમયની અંદર નવેસરથી સર્વે કે પછી જે માંગણી છે એનું સંતોષકારક જવાબ આપવામાં આવશે, એમનું વળતર ચૂકવવામાં આવશે। પરંતુ 1 મહિના 15 દિવસ અને 5-5 દિવસની પણ સમય મર્યાદા હતી, પરંતુ 3 મહિના થવા છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું સર્વે કે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા આજ રોજ અમે ઝાલોદ તાલુકાના 14 ગામોના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર મારફત અમે ચીમકી ઉચ્ચારી છે કે 5 માર્ચના રોજ જો અમારી જે માંગણીઓ છે એનો સંતોષકારક જવાબ આપવામાં ન આવે, અમને ન્યાય આપવામાં નહીં આવે તો જે અમારા પરિવારો આ જમીન છીનવાઈ જતા જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોમાં મજૂરી અર્થે જયેલ છે એ પરિવારો હોળીના તહેવારોમાં આવે તે વખતે અમે લડી લેવાના મૂળમાં આક્રમક આંદોલન કરી રસ્તા પર ઉતરીશું અને જે અમારો હક છે એ હવે મારવા અને મરવાની નીતિથી એક લડી લેવાના મૂળમાં અમારો હક અમે મેળવીને જંપીશું। અને સાથે સાથે અમે એ પણ સાહેબને આવેદન મારફત જણાવ્યું છે કે સરકાર શ્રી દ્વારા હાલ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે અને એ પણ ઝાલોદ તાલુકામાં બનવાનું છે અમને ખબર છે, તો એ એરપોર્ટમાં હજારો એકર અમારી જમીનો છીનવાઈ જશે અને સાથે આ હાઈવેની નજીક જે અમારી થોડી ઘણી જમીનો બચેલી છે એ સુવિધા અને સવલતો અને સગવડોના નામે એ પણ છીનવી લેવામાં આવશે। માટે આ જો તમારે એરપોર્ટ બનાવવું હોય તો સૌપ્રથમ અમારે માછનનાળા જળાશય યોજના અંતર્ગત અમારી જમીનો છીનવી લેવામાં આવી, એ પછી કાલી 2 યોજના અંતર્ગત છીનવી લેવામાં આવી, તે બાદ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અંતર્ગત અમારા ગરીબ ખેડૂતોની જે જમીન છે છીનવી લેવામાં આવી અને હવે 4થી વખત એરપોર્ટના નામે અમારા ગરીબોનો ખાત્મો કરવા માટે જે જમીન છીનવી લેવાનું કાવતરું કરવામાં સરકાર દ્વારા આવેલ છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ આવેદન મારફત અમે વિનંતી કરીએ અને સાથે ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે એનો ખુલાસો પણ અમે તારીખ 5 માર્ચ સુધી આપવામાં આવે, નહીં તો જોવા જેવી થશે। અને જે વખતે આપ અમારું આંદોલનને ડામી દેવા માટે તંત્રનો ઉપયોગ કરશો એ વખતે કોઈ અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે। આપનું નામ? મુકેશભાઈ ડાંગી, ખેડૂત આગેવાન।